તો વધુ એક અપડેટ મળી રહી છે તેના પર નજર કરીએ। રાજકોટ અગ્નિકાંડ બાદ મહાનગરપાલિકાના નિર્ણયને લઈને ચેમ્બર ઓફ કોમર્સ મેદાનમાં આવ્યું છે। હવે મહાનગરપાલિકાએ જે નિર્ણય લીધો છે તેને લઈને વેપારીને એનઓસી બાબતે હેરાન ન કરવા ચેમ્બરે મહાનગરપાલિકાને ભલામણ કરી છે। તો રાજકોટ અગ્નિકાંડ બાદ મહાનગરપાલિકાના જે નિર્ણય છે તેને લઈને ચેમ્બર ઓફ કોમર્સ મેદાનમાં આવી ગયું છે। વેપારીને એનઓસી બાબતે હેરાન ન કરવા ચેમ્બરે મહાનગરપાલિકાને ભલામણ કરી છે, કારણ કે મહાનગરપાલિકા દ્વારા સતત કાર્યવાહી હાથ ધરાઈ છે। જ્યાં પણ એનઓસી ના હોય તે લોકોની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે વેપારીઓને એનઓસી બાબતે હેરાન ન કરવા ચેમ્બરે મહાનગરપાલિકાને ભલામણ કરી છે। તો મહત્વના સમાચાર છે। રાજકોટમાં અગ્નિકાંડ બાદ મહાનગરપાલિકાના જે નિર્ણય છે તેને લઈને ચેમ્બર ઓફ કોમર્સ હવે મેદાનમાં આવી ગયું છે કે ખોટી રીતે વેપારીઓને એનઓસીને લઈને હેરાન ન કરવામાં આવે તેવી મહાનગરપાલિકાને ભલામણ કરવામાં આવી છે। મહાનગરપાલિકાએ જેની પાસે એનઓસી નથી તેને લઈને સતત કાર્યવાહી કરી રહી છે। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા લકી। ચેમ્બર ઓફ કોમર્સ પણ હવે હરકતમાં આવ્યું છે અને મહાનગરપાલિકાને ભલામણ કરી છે, શું વિગત? આપને જણાવી દઉં કે ગેમ ઝોન અગ્નિકાંડ બાદ મનપા છે તે જાગ્યું છે અને પોતાની આંખ ઉગાડીને અલગ અલગ જે માળખાઓ છે તેમાં જે અગ્નિકાંડ બાદ જે ફાયર એનઓસી બાબતે કડક વલણ ક્યાંક ને ક્યાંક તેમના દ્વારા અપનાવવામાં આવ્યું છે। ત્યારે હવે આ કડક વલણ જે ચેમ્બર ઓફ કોમર્સને નથી ગમ્યું તેવું લાગી રહ્યું છે, કારણ કે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જે મનપાને ભલામણ કરવામાં આવી છે કે વેપારીને એનઓસી બાબતે હેરાન ન કરવા અને જે થોડી ઢીલ મૂકવી તેવી ક્યાંક ને ક્યાંક રજૂઆત છે તે કરવામાં આવી છે। ફાયર એનઓસી માટે ખોટી રીતે વેપારીઓને હેરાન કરતા હોય તેવી ક્યાંક ને ક્યાંક રજૂઆત છે તે કરવામાં આવી છે। હેરાન ન કરવાની આ જે રજૂઆત છે તે કરવામાં આવી છે। જી આભાર માહિતી આપવા માટે। અને સમાચારો પર નજર કરીએ તો મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ। નવસારી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। ગરમીથી શેકાઈ રહેલા નવસારી વાસીઓને ગણદેવી બિલીમોરા વિસ્તારના કેટલાક ગામોમાં વરસાદ વરસ્યો છે। વરસાદ પડતા જ ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે। તો નવસારી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતા અનેક જગ્યાએ વરસાદના અહેવાલ છે। ગણદેવી બિલીમોરાના કેટલાક વિસ્તારોના ગામોમાં વરસાદ વરસ્યો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં ગરમીનો જે પારો સતત ઊંચો જઈ રહ્યો છે તે જોતા નવસારી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણમાં